વાત કરીએ એક એવી ગેંગની જે સુરત જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં સક્રિય થાય છે। ઠંડીના માહોલમાં ગામડાના લોકો ભર ઊંઘમાં હોય ત્યારે રાતના અંધારામાં વાહનો લઈ રેકી કરેલા ખેતવાડી વિસ્તારમાં એગ્રીકલ્ચરના જીવંત વીજ વાયરો કાપીને રાતના અંધારામાં ફરાર થઈ જાય છે। પરંતુ કહેવાય છે ને, દિવસ ખરાબ હોય ત્યારે ગમે તેટલો શાતિર ખેલાડી પણ પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને આખો ખેલ ખુલી જાય છે। જુઓ અમારો વિશેષ અહેવાલ શાતિર રાવત ગેંગ બેનકાબ। આ દ્રશ્ય છે ડાયમંડ સિટી અને કાપડ નગરી સુરતના। સુરતથી 30 કિલોમીટરના અંતરે આવેલ કિમ પોલીસની હદમાં એક ગેંગ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થાય એટલે સક્રિય થઈ જાય છે। ગામડાના લોકો ભર ઊંઘમાં હોય અને ગામની સીમા રાતના અંધારામાં બિહામણી બની જાય ત્યારે આ રાજસ્થાનની રાવત ગેંગ સક્રિય થઈ જાય અને રાતના અંધારાને ચીરી ગામની સીમામાં લાગેલા એગ્રીકલ્ચરની જીવંત વીજ વાયરની લાઇનને કાપી વીજ પુરવઠો બંધ કરી ઠંડે કલેજે વીજ પોલ પર લાગેલા એલ્યુમિનિયમના વાયરની ચોરી કરી આ રાવત ગેંગ રાતના અંધારામાં ફરાર થઈ જાય છે। સવાર પડે ખેડૂત ખેતર જાય અને વીજ કંપનીને જાણ કરે, ત્યારબાદ વીજ કંપની પોલીસને ફરિયાદ કરે ત્યાં સુધીમાં તો આ ચોર ગેંગ ચોરેલા વીજ વાયર વેચી પણ દેતા હતા। પરંતુ કહેવાય છે કે ચોર ગમે તેટલો શાતિર હોય પણ પોલીસની તપાસમાં તેઓ બચી શકતા નથી અને બસ આવું જ થયું। આ રાવત ગેંગ સાથે તમામ ચોર કિમ પોલીસની ઝપેટમાં આવી ગયા અને એક પછી એક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। આ ચોર ટોળકીએ કિમ પોલીસની હદમાં 2 ચોરી અને ઓલપાડ પોલીસની હદમાં 1 ચોરીને અંજામ આપ્યાનું કબૂલાત કરી હતી। કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલા ભાદોલ પારડી રોડ અને કદરામા એથાન રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી, જે કુલ 9000 મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો। સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે। કિમ પોલીસની હદ વિસ્તારમાં આવેલા ભાલોદ પારડી ગામની સીમ અને કદરામ એરથાણ ગામની સીમામાંથી 6000 મીટર વીજ કંપનીનો જીવંત વાયર કાપી ફરાર થઈ ગયા। વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરતા કિમ પોલીસ હરકતમાં આવી અલગ અલગ ટીમ બનાવી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું અને પોલીસના હાથમાં આરોપી આવી ગયા। બસ તેમની પૂછપરછ કરતા ચોરીની આખી ઘટના બહાર આવી ગઈ। આ રાવત ગેંગનો માસ્ટર માઇન્ડ સંપતસિંહ રાવત દિવસે રેકી કરતો અને રાત્રે વાહનો લઈ વાયર કાપવાના કાતરો સાથે સુરત ગ્રામ્યમાં ગામની સીમામાં ઉતરી પડતા અને ગણતરીના કલાકોમાં ગામની સીમામાં વીજ પોલ પર લાગેલા એગ્રીકલ્ચરના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ભરી મહેન્દ્ર નામના ઈસમને આપી દેતા, જેમાં મહેન્દ્ર ચોરેલા વીજ વાયરનો ભંગારના ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને વેચી દેતો હતો। જોકે પોલીસે ચોરેલા વાયર ખરીદનારને પણ ઝડપી પાડી 2 ટનથી વધારે વીજ વાયરનો જથ્થો કબજે કરી 7 જેટલા વીજ વાયરની ચોરી કરનાર રાવત ગેંગને ઝડપી પાડી હતી, જેમાં કિમ પોલીસની હદમાં 2 ચોરી અને 1 ઓલપાડ પોલીસની હદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આ રાવત ગેંગની એમો એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઈન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા। અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર, ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા, અમુક ગાડાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા, જેની અંદર કિમ પોલીસ સ્ટેશનના કુલ 2 ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। કિમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને 2 ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। કિમ પોલીસે વીજ વાયરોની ચોરી કરતી રાવત ગેંગનો પર્દાફાશ કર્યા બાદ હવે આ ગેંગના સભ્યોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે। આ ગેંગ કિમ પોલીસની હદ સિવાય અન્ય જગ્યા પર ચોરીને અંજામ આપ્યો છે, પણ એક વાત તો ચોક્કસ છે, વધુ પૈસા કમાવાના ચક્કરમાં આ રાવત ગેંગ વીજ વાયરની ચોરી કરે છે અને એના કારણે ખેડૂતો વીજળીથી વંચિત રહે છે, કેમ કે વીજ વાયરની ચોરી થયા બાદ નવા વાયર નાખવામાં ઘણો સમય જાય છે, જેના કારણે ખેડૂતોને વેઠવાનો વારો આવે છે, કેમ કે વીજળી વગર સિંચાઈનું પાણી મળતું નથી અને પાણી સમયસર ન મળે તો ઊભા પાક સુકાઈ જાય। ત્યારે આવા સમયે આવી ગેંગ સામે પોલીસે કડકથી વર્તવવું જોઈએ, નહીં તો ચોરીની સિલસિલો અટકવાનો નથી। ભાર્ગવ સિંહ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કિમ, સુરત।